જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ। આજે આપણે 84 વૈષ્ણવના પ્રથમ અને સર્વોચ્ચ વૈષ્ણવ શ્રી દામોદર દાસજી હરસાણીજીની દિવ્ય વાર્તા સાંભળવાના છે। શ્રી મહાપ્રભુજી તેમને પ્રેમથી દમલા કહીને બોલાવતા। દામોદર દાસજી માત્ર સેવક ન હતા, પરંતુ શ્રી મહાપ્રભુજીના દિવ્ય સ્વરૂપ હતા। એક વખત ગોવિંદ ઘાટ પર શ્રી મહાપ્રભુજી જીવનના ઉદ્ધારનો ચિંતામાં બેઠા હતા। ત્યારે શ્રી ઠાકોરજીએ તેમને બ્રહ્મ સંબંધનો મહાસિદ્ધાંત પ્રકટ કર્યો। બીજા દિવસે મહાપ્રભુજીએ પૂછ્યું, દમલા, કાલે જે વાત થઈ તે સાંભળી? દામોદર દાસજીએ વિનમ્રતાથી જવાબ આપ્યો, મહારાજ, સાંભળી તો છે, પણ સમજી નથી। ત્યારે મહાપ્રભુજીએ સમજાવ્યું કે બ્રહ્મ સંબંધથી જીવનના સર્વ દોષો નષ્ટ થાય છે અને જીવ ભગવાનનો જ થઈ જાય છે। આ પ્રથમ પ્રસંગ દામોદરદાસજીની વિનમ્રતા દર્શાવે છે। બીજો પ્રસંગમાં શ્રી મહાપ્રભુજીએ શ્રી કૃષ્ણને કહ્યું હતું કે મારા પહેલા દામોદરદાસજીનો દેહ નહીં છૂટે, કારણ કે સમગ્ર પુષ્ટિ માર્ગના રહસ્યો દામોદરદાસજીના હૃદયમાં સ્થાપિત હતા। ત્રીજા પ્રસંગમાં શ્રી કૃષ્ણ મહાપ્રભુજીને પૂછ્યું કે તમે આટલા ચિંતિત કેમ છો? ત્યારે મહાપ્રભુજીએ જીવનના કલ્યાણની ચિંતા વ્યક્ત કરી। ચોથા પ્રસંગમાં દામોદરદાસજીએ બ્રહ્મ સંબંધનું મહત્તમ સાંભળીને તેને જીવનનું ધ્યેય બનાવી લીધું। પાંચમા પ્રસંગમાં તેમના પિતાનું શ્રાદ્ધ હતું, ત્યારે શ્રી ગુસાઈજીએ તેમના ઘરે આવીને તેમની પાસે સિદ્ધાંત રહસ્ય સાંભળ્યું। દામોદરદાસજીના મુખેથી મહાપ્રભુજીના ગ્રંથો અને રહસ્ય સાંભળીને શ્રી ગુસાઈજી આશ્ચર્યચકિત થઈ ગયા હતા। છઠ્ઠા પ્રસંગમાં શ્રી ગુસાઈજી મનમાં વિચારતા હતા કે મહાપ્રભુજી દામોદરદાસજીના હૃદયમાં સદા બિરાજે છે, તેથી તેમને નમસ્કાર કેવી રીતે કરવો? સાતમા પ્રસંગમાં દામોદરદાસજીને ચરણોદક આપવા બાબતે શ્રી ગુસાઈજીએ સંકોચ કર્યો, કારણ કે તેઓ તેમને સામાન્ય વૈષ્ણવ માનતા ન હતા। આઠમા પ્રસંગમાં શ્રી ગુસાઈજીએ પૂછ્યું કે તમે મહાપ્રભુજીને કેવી રીતે ઓળખો છો? ત્યારે દામોદરદાસજીએ ઉત્તર આપ્યો કે જેમ કોઈ મનુષ્ય પોતાના સૌથી મોટા ધનને ઓળખે છે, તેમ હું મહાપ્રભુજીને ઓળખું છું, કારણ કે તેમને અમારા જેવા જીવોને ભગવાન સાથે જોડાયા છે। નવમા પ્રસંગમાં દામોદરદાસજીએ સમજાવ્યું કે ભક્તિ માર્ગનો જીવ ક્યારેય સ્વતંત્ર નથી હોતો, તે સદાય ભગવાનનો દાસ છે। દસમા પ્રસંગમાં મહાપ્રભુજીએ દામોદરદાસજીને પુષ્ટિ માર્ગના તમામ રહસ્યો સમજાવ્યા અને તેમને માર્ગના આધાર સ્તંભ બનાવ્યા। આ રીતે દામોદરદાસજી હરસાણીજીનું સમગ્ર જીવન ગુરુ ભક્તિ, વિનમ્રતા, સમર્પણ અને બ્રહ્મ સંબંધના મહિમાથી ભરેલું હતું। તેથી એ 84 વૈષ્ણવમાં તેમને પ્રથમ સ્થાન મળ્યું અને આજે પણ પુષ્ટિ માર્ગમાં તેમનું સ્થાન સર્વપ્રથમ આદરપૂર્વક લેવામાં આવે છે। તો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દેજો। જય શ્રી કૃષ્ણ।